વિજ્ઞાન અને આધ્યાત્મનો સાથ મળતા સર્જાયો એક મોટો ચમત્કાર। ઓપરેશન ટેબલ પર ગીતાના શ્લોકનું પઠન અને સાથે જ ચાલી રહ્યું છે ઓપરેશન। મહિલાનો બચી ગયો જીવ। બ્રેન ટ્યુમરના ઓપરેશન બાદ અમદાવાદમાં એક મહિલા જેઓ સતત ગીતાનું પઠન કરતા રહ્યા। ગીતાના શ્લોકનું પઠન કરી રહેલી સુરતની મહિલાથી અમદાવાદના તબીબો પણ દંગ થઈ ગયા છે। ઓપરેશન બેડ પર ગીતાના શ્લોકનું પઠન, ઓપરેશન ચાલુ અને મહિલાના મુખમાંથી સતત ગીતાના શ્લોકનું પઠન। વિજ્ઞાન અને આધ્યાત્મનો સાથ મળતા આ મોટો ચમત્કાર સર્જાયો। ઓપરેશન બેડ પર બ્રેન સર્જરી થઈ રહી હતી તો બીજી તરફ મહિલા દર્દી સતત ગીતાના શ્લોકનું પઠન કરી રહ્યા હતા। सर्वत्र सर्वत्र समुद्रे केशवः તમારી સાથે ઝાયડસના ન્યુરોલોજિસ્ટ ડોક્ટર કલ્પેશ શાહ પણ જોડાયેલા છે। તેમણે શું કહ્યું એ સાંભળીએ। ચલન થાય એની આજુબાજુમાં ટ્યુમર હતું, એટલે તમે જાણતા હશો કે જમણા હાથે જે લોકો કામ કરતા હોય, જમોડી હોય ને ડાબુ બ્રેઇન ફંક્શનિંગ વધારે હોય અને સ્પીચ એરિયા પણ એમાં હોય। એટલે અમારા માટે ટાસ્ક એવી હતી કે દર્દીને પેરાલિસિસ પણ ના થાય અને સ્પીચની પણ તકલીફ ના થાય અને ટ્યુમર નીકળી જાય। એટલે દરેક જણને ભય હોય કે સર્જરી કર્યા પછી જો પેરાલિસિસ થયો કે સ્પીચ ગઈ તો પછી એ જે શરીર છે એમાં કેટલી તકલીફ પડે। આવા કેસની અંદર અમે અવેક બ્રેઇન સર્જરી કરીએ છીએ। એ અવેક બ્રેઇન સર્જરી એટલે કેવી હોય કે એમ એનેસ્થેસિયા તો આપવાનો જ હોય, પણ એ ડિફરન્ટ ટાઈપનું એનેસ્થેસિયા હોય જે એનેસ્થેટિસ્ટની હેલ્પથી જ થતો હોય છે। લોકલ એરિયામાં જે જગ્યાએથી અમારે ઓપન કરવાનું હોય ને ત્યાં આગળ અમે લોકલ એનેસ્થેસિયા આપીએ। પછી બ્રેઇન ઉપર જ્યારે પહોંચીએ ત્યારે એનેસ્થેટિસ્ટ છે એ કેટલાક એનેસ્થેસિયા ધીરે ધીરે વિડ્રો કરે અને દર્દીને ભાનમાં લાવે। ડ્યુરિંગ સર્જરી અમે દર્દીને જે એરિયામાં અમે કામ કરતા હોય ને એ અમે એનેસ્થેટિસ્ટને ઇન્ફોર્મ કરીએ કે અમે હવે હેન્ડ્સના એરિયામાં હેન્ડ્સની આજુબાજુમાં કામ કરીએ છીએ, તો જસ્ટ એક્ઝામિન ધ હેન્ડ્સ, એમાં કોઈ તકલીફ નથી ને। સ્પીચ એરિયામાં આવીએ તો અમે કહીએ કે ભાઈ આ સ્પીચ એરિયા આવશે। આ દર્દીની અંદર અમે બધા દર્દીને જેમ કહેતા હોય એમ જ કહેતા હતા કે તમે કોઓપરેટ કરજો। ડ્યુરિંગ સર્જરી અમે ઘણા બધા સવાલ પૂછતા હતા, તો અમે એમને બધાને પૂછતા હોય છે એવી રીતે અમે એમને પૂછ્યું કે તમને શું ગમે બોલવું એમ, કે જે અમે સ્પીચનો એરિયામાં અમે જો ઓપરેટ કરીશું તો અમારા માટે ટાસ્ક હોય કે કન્ટિન્યુઅસલી એ બોલ્યા કરે। તે કે હું ગીતાના શ્લોક બોલું તો ચાલે, તો અમને પણ ઘણો આનંદ થયો કે સૌથી પહેલાં તો બ્રેઇન ટ્યુમર છે એનો ભય હોય, બીજું છે કે ઓપરેશન કરવાનું છે એનો ભય હોય। હવે આ બંને ભય હોવા છતાં એ કે હું આ બોલીશ તો અમારા માટે એ સારી વસ્તુ થઈ અને એ લોકો માટે પણ વિચારવા જેવી વસ્તુ છે કે દર્દીને જો ભય હોય ત્યારે જો એ સારામાં સારી વસ્તુ જો ઉચ્ચારે છે તો એને પણ પોતાને કોન્ફિડન્સ મળે છે। અને અમારી સર્જરીમાં કન્ટિન્યુઅસલી એ બોલતા હતા તો અમને ઓપરેશન પણ ઝડપથી થઈ ગયું કે સ્પીચ એરિયાને જરાય અફેક્ટ ના થયું અને એ કન્ટિન્યુઅસલી બોલતા રહ્યા। અને જેવું અમને લાગ્યું કે હવે અમે ટ્યુમર રિમૂવ કરી દીધું છે ત્યારે અમે એમને કીધું કે હવે એવરીથિંગ ઇઝ ફાઇન। તો તમે સમજી શકો છો કે આ દર્દી છે એ ગીતાના શ્લોક બોલ્યા, કેટલાક લોકોને અમારે કન્ટિન્યુઅસ પૂછ્યા કરવા પડે પ્રશ્નો। એટલે અમારા માટે પણ એક નવાઈની વસ્તુ હતી કે દર્દીને આ બધી જ તકલીફ હોવા છતાં પણ જો એ સામે ચાલીને જો એમ કહે છે કે હું આ વર્ષ બોલીશ, તો આપણી સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ તો એ એક ઘણી સારી વસ્તુ અમને જાણવા મળી કે દર્દીને
પોતાને જ પરમાત્મામાં જો ભરોસો હોય છે તો એ ભગવાન એને મદદ કરતા જ હોય છે. સાયન્સ અને બીજી તરફ આધ્યાત્મ આ બંનેનું એક સાથે મર્જ થયું તો એનું કેટલું બેટર રિઝલ્ટ મળી શકે છે. પેશન્ટને અમે બીજા દિવસે ચાલવાનું ચાલુ કરાવ્યું અને ત્રીજા દિવસે અમને ડિસ્ચાર્જ કર્યા. મોટાભાગના પેશન્ટને અમે આ જ રીતે કરતા હોય છે, પણ આપણે એવું માની શકીએ. અમારી સાથે એ દર્દી પણ જોડાયેલા છે કે જેમણે પોતે ઓપરેશન થિયેટરમાં જ્યારે ઓપરેશન ટેબલ પર હતા ત્યારે ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. એમનું નામ છે દયાબેન. દયાબેન, સ્વાગત છે આપનું. કેવું છે આજે? દયાબેન, આપને અવાજ આવે છે? હા, કેવું છે આજે? સારું છે? સારું છે. દયાબેન, સ્વાભાવિક રીત છે કે જ્યારે કોઈનું ઓપરેશન હોય તો એક ડર અને ચિંતા હોય. શું આપને એવો કોઈ ડર કે ચિંતા હતી? ના ના. તો ઓપરેશન થિયેટરમાં જ્યારે તમે ગીતાના શ્લોકનું બોલું? જી હા. ઓપરેશન થિયેટરમાં વિવાદે વિષાદે પ્રમાદે. બોલું? જી જી બોલો બોલો બોલો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શાનલે પર્વતે શત્રુમતે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્ત્વમ તમેકા ભવાની. શ્રી ભગવાન યુવાચ શ્રી અર્જુન યુવાચ એવં સતતયુક્તાયે ભક્તા પર્યુપાસતે એષાપ્યક્ષરં વ્યક્ત તેષા કે યોગવિતં વા. શ્રી ભગવાન યુવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વા પર્યુપાસતે મય્યાવેશ મનો યેમા નિત્યયુક્તાયુપાસતે સદ્દયા પર્યોપેતાસ્તે મે યુક્ત તમામતા એત્વાક્ષરં નિર્દેશં યવ્યક્तं પર્યુપાસતે સર્વત્ર ગમસિંતાં ચ કૂટસ્થમસલં ધ્રુવ સનિયમેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધય તે પાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતા ક્લેશોધિકત્રસ્તેષા યવ્યક્તસક્તચેતસાં યવ્યક્તા હિ ગતિર્દુઃખ દેહભિર્વ્યાપ્યતે તો તેષામઃ સમુધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નસીરાત પાર્થ. દયાબેન, આપને આ બધા જે શ્લોક કંઠસ્થ છે એ પહેલા જ કર્યા હતા કે ઓપરેશન હતું એ સમયે આપે કર્યા હતા? પહેલેથી જ આપ ગીતાનું પઠન કરો છો? મારે પરીક્ષા દેવાની હતી ને તે કર્યા હતા. શેની પરીક્ષા હતી? કેન્દ્રની. તો આપે જે ગીતાના શ્લોકનું પઠન કર્યું, આપે જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હતું ડોક્ટર સાથે શું વાત થઈ હતી? એ સમયનું જે આખી આપે જે અનુભવ કર્યો એ પણ બતાવો, કહેશો? ડૉક્ટર સાથે મેં મારી જોડે ભગવાન હૃદયસ્થ હતા ને તે મારે એમ જ હતું કે મારે ગીતા બોલવી છે. તો ડોક્ટરે આપને શું કહ્યું હતું? ઓપરેશન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે શું વાતચીત થઈ હતી? મને પ્રશ્ન પૂછ્યા, નામ પૂછ્યું અને મને કીધું કે તમારે શું બોલવું છે. તો મેં કીધું કે મારે શ્લોક બોલવા છે ગીતાના. બરાબર.
આભાર આપ અમારી સાથે જોડાયા. વાત કરીએ બદલ તો દયાબેન, જેમને કંઠસ્થ છે ગીતાના શ્લોક, અને એ ગીતાના શ્લોકનું પઠન તેમણે એ સમયે કર્યું જ્યારે તેઓ એક સંવેદનશીલ ઓપરેશન સર્જરીમાંથી પસાર થઈ રહ્યા હતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.